નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આ પરીક્ષાની સારામાં સારી તૈયારી માટે આપણે ધોરણ 3ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, બ્લુપ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે। એમાં ધોરણ 3નું ગણિત વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તારીખ 21/10/2024ને સોમવારના રોજનું, જે કુલ 40 ગુણનું છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ દરેકે દરેક પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ। પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 ધોરણ 3 વિષય ગણિત 21/10/2024ને સોમવારના રોજનું પ્રશ્નપત્ર। એમાં છે પ્રશ્ન નંબર 1, આપેલા ચિત્રનો અડધો ભાગ દર્પણમાં તેના જેવો જ દેખાય છે કે કેમ? હા કે નામાં જવાબ આપો। ચાલો, આ ચિત્ર જે આપેલું છે એમાં વચ્ચેથી અહીંયા તૂટક લાઈન આપેલી છે, તો અહીંયા તૂટક લાઈનથી આપણે ચિત્રને જો દર્પણમાં જોઈએ તો એના જેવો જ બીજો ભાગ આપણને દેખાશે, તો જવાબ આવશે હા। અહીંયા પણ તમે જોશો તો અડધો ભાગ જે છે ત્યાં આપણે કાચ મૂકીએ, અરીસો મૂકીએ તો એવો જ ભાગ આપણને દર્પણની અંદર અરીસામાં દેખાશે, તો અહીંયા જવાબ આવશે હા। અહીંયા તમે જોશો તો આ રીતનું ચિત્ર જે છે એને તમે દર્પણમાં અહીંયાથી મૂકો, એટલે કે જ્યાં તૂટક લાઈન છે તેને દર્પણ પાસે મૂકો તો આવો ભાગ તમને દર્પણની બીજી બાજુ જોવા મળશે નહીં, અહીંયા જે રીતનો આપેલો છે એ રીતનો, બરાબર? તો અહીંયા જવાબ આવશે ના। એટલે કે બંને તરફ અહીંયા જે તૂટક લાઈન છે તેની બંને તરફ ચિત્ર જો એક સરખું હોય તો જવાબ હા આવશે, અને અલગ અલગ હોય તો ના। અહીંયા પણ એક સરખું ચિત્ર નથી એટલે અહીંયા જવાબ આવશે ના। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પેટર્ન આગળ વધારો। અહીંયા તમે જોશો તો 100નો વધારો થઈ રહ્યો છે। 200માં 100 ઉમેરીએ તો 300, 300માં 100 ઉમેરો તો 400, 400માં 100 ઉમેરીએ તો 500 અને 500માં 100 ઉમેરીએ તો 600, તો આ રીતે જવાબ આવશે। ત્યાર પછી બીજી પેટર્ન જોઈએ તો અહીંયા 10-10નો ઘટાડો થઈ રહ્યો છે। 650માંથી 10 બાદ કરીએ તો 640, વળી પાછા 10 બાદ કરીએ તો 630, પાછા 10 બાદ કરીએ તો 620 અને વળી પાછા 10 બાદ કરીએ તો 610। પ્રશ્ન નંબર 3, 1 સરવાળા કરો, જેના કુલ 4 માર્ક છે, એક દાખલાના 2 માર્ક છે। 751 + 216, 1 + 6 એટલે 7, 5 + 1 એટલે 6 અને 7 + 2 એટલે 9, તો જવાબ થઈ ગયો 967। 608 + 171, 8 + 1 એટલે 9, 0 + 7 એટલે 7, 6 + 1 એટલે 7 એટલે જવાબ થઈ ગયો 779। ત્યાર પછી છે બીજું સરવાળો કરો કોઈ પણ બે। 751 + 216, તો 1 + 6 એટલે કે 7, 5 + 1 એટલે 6, 7 + 2 એટલે 9, 608 + 171, 8 + 1 એટલે કે 9, 0 + 7 એટલે 7, 6 + 1 એટલે કે 7, 375 + 136, 5 + 6 એટલે કે 11, 11નો એકડો અહીંયા વધી 1 પડશે, 7 ને 3 11નો એકડો વધી પડશે પાછી 1, અને 3 ને 1 4 અને 1 વધી 5, એટલે અહીંયા જવાબ આપણો થઈ જશે 511। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો, જેના કુલ 4 માર્ક છે। ચાલો, તો અહીંયા વિભાગ અ ની સામે આપણે વિભાગ બ આપેલો છે તે જોડવાનો છે। અહીંયા પેન્સિલ, તો પેન્સિલ જે છે એની લંબાઈ લગભગ આશરે 15 સેન્ટીમીટર હોય તો એને આપણે જોડીએ ક 15 સેન્ટીમીટર સાથે। ટેબલ છે તેની લંબાઈ આશરે 1 મીટર જેટલી હોય છે તો એને આપણે જોડીશું 1 મીટર સાથે। આંગળીની જે નખ હોય છે, આંગળીના નખની પહોળાઈ લગભગ 1 સેન્ટીમીટર જેટલી હોય છે તો એને જોડીએ આપણે 1 સેન્ટીમીટર સાથે। અને સાડીની જે લંબાઈ હોય છે તે 5 મીટર અથવા એનાથી પણ વધુ હોય છે તો એને જોડીએ બ 5 મીટરથી વધુ સાથે। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ મુજબ આપણે તૈયાર કરેલા છે, અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે। સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો। પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર 40 રૂપિયા છે। આ ફોન નંબર આપેલો છે તમને, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો। ત્યાર પછી છે બ, ખાલી જગ્યા પૂરો। જો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એમાં સ્કેલમાં તમે જોશો તો 0 થી 4 નંબર સુધી દિવાસળી, 5 થી 8 નંબર સુધીનું પર્ણ છે, પાંદડું છે, અને 9 થી 11માં એક ચોકલેટ છે। તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે દિવાસળીની લંબાઈ ખાલી જગ્યા છે, તો અહીંયા તમે જોઈ શકો છો 0 થી શરૂ કરીને 4 સુધી છે એટલે 4 સેન્ટીમીટર। ખાલી જગ્યાની લંબાઈ 3 સેન્ટીમીટર છે, તો જો અહીંયા 8થી પૂરું થાય છે અને 5 શરૂ થાય છે, તો 8માંથી 5 બાદ કરીએ એટલે કે 3, તો 3 સેન્ટીમીટર લંબાઈ પર્ણની છે, જવાબ આવશે પર્ણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલી આકૃતિ જોઈ વિવિધ આકારોની ગણતરી કરી અને ખાલી જગ્યા પૂરો। ચાલો, ત્રિકોણની સંખ્યા, અહીંયા આપણને ત્રિકોણ 3 મળશે, તમે જોશો તો એક ટોપી છે અને 2 હાથમાં છે। ખાલી જગ્યાની સંખ્યા, ગોળની સંખ્યા, તો એ 6 છે, કેવી રીતે? તો કે 1
ત્યાર પછી આ 2, ત્યાર પછી આ 3, અહીંયા 4, અહીંયા 5 અને એક આખું જે મોઢાનું ગોળ છે તે 6. ત્યાર પછી ચોરસની સંખ્યા કેટલી છે? તો અહીંયા તમે જોશો 3 જવાબ આવશે. કેવી રીતે? તો કે આ એક ચોરસ છે, ત્યાર પછી આ બીજું, ત્યાર પછી આ ત્રીજું અને અહીંયા તમે જોશો તો આ ચોથું ચોરસ. ત્યાર પછી લંબચોરસની સંખ્યા. તો લંબચોરસની અંદર તમે જોશો તો આ પ્રથમ લંબચોરસ છે આપણું, ત્યાર પછી આ બીજું લંબચોરસ છે અને ત્યાર પછી ત્રીજું છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણું ત્રીજું લંબચોરસ. તો લંબચોરસની સંખ્યા જે થઈ ગઈ આપણી 3 થઈ ગઈ અને ચોરસની સંખ્યા જે છે એ પણ આપણી 3 છે. તો એમાં આ 1, આ 2 અને આ 3 આવી રીતે અહીંયા 3 ચોરસ આવશે. એક વચ્ચેનો ચોરસ 1, આ 2 અને આ 3. ચાલો ત્યાર પછી છે પેલું બાદબાકી કરો જેના કુલ 4 માર્ક છે. એમાં 245 - 123. 5માંથી 3 જશે તો 2, 4માંથી 2 જશે તો 2, 2માંથી 1 જશે તો 1 એટલે જવાબ થઈ ગયો 122. 684 - 354. 4માંથી 4 જાય તો 0, 8માંથી 5 જાય તો 3, 6માંથી 3 જાય તો 3 એટલે કે 330. ત્યાર પછી બીજું બાદબાકી કરો. એમાં 426માંથી 118 આપણે બાદ કરવાના છે. તો 6માંથી 8 ન જાય તો બાજુમાંથી દશકો લેવો પડે. તો 2 ઉપર 1 થઈ જશે. અહીંયા 6 ઉપર 16. 16માંથી 8 જાય તો 8, 1માંથી 1 જાય તો 0, 4માંથી 1 જાય તો 3 એટલે જવાબ થઈ ગયા 308. 790માંથી 255 બાદ કરવાના છે. તો 0માંથી 5 નહીં થાય તો 9 ઉપરથી દશકો લઈએ તો 9 ઉપર 8 થઈ જશે, 0 ઉપર 10 થઈ જશે. 10માંથી 5 બાદ કરીએ તો 5, 8માંથી 5 બાદ કરીએ તો 3 અને 7માંથી 2 બાદ કરીએ તો 5 એટલે જવાબ થઈ ગયા 535. 503 - 257. હવે અહીંયા 3માંથી 7 બાદ નહીં થાય તો આપણે અહીંયાથી દશકો લેવો પડશે. તો 0 ઉપરથી આપણને અહીંયા દશકો નહીં મળે તો આપણે અહીંયા 5 ઉપર દશકો લેવા જવું પડશે. તો 5 ઉપર અહીંયા 4 થઈ જશે, 0 ઉપર 10 થઈ છે, અહીંયા 9 થઈ જશે અને 3ની ઉપર 13 થશે. તો 13માંથી અહીંયા 9 આપણે 13માંથી આપણે અહીંયા 7 બાદ કરવાના છે. તો 8, 9, 10, 11, 12 ને 13 એટલે કે અહીંયા 6 થઈ જશે. 9માંથી આપણે અહીંયા 5 બાદ કરીશું એટલે અહીંયા 4 આવશે અને અહીંયા 4માંથી 2 બાદ કરીશું તો જવાબ આવશે 2 એટલે જવાબ આપણો સાચો છે 246. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે 5ની ઉપર છેકો મારીને 4 આવશે, 0 ઉપર 9 આવશે અને 3ની ઉપર 13 આવશે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. આપણી જે PDF આવશે એની અંદર આ સુધારો થઈ ગયેલો છે દશકાવાળો, તો જરૂરથી PDF મેળવી લેજો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા કેલેન્ડરના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 3 માર્ક્સ છે. ઓક્ટોબર 2023નું તમે જોઈ શકો છો કે આપણને કેલેન્ડર જે છે તેનો મહિનો આપેલો છે, કયા દિવસે કયો વાર અને તારીખ આવે છે. તો એના ઉપરથી પહેલો સવાલ, આ માસમાં કુલ કેટલા દિવસો છે? તો તમે જોઈ શકો છો કુલ 31 દિવસો છે. આ માસમાં કુલ કેટલા રવિવાર છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2, 3, 4 અને 5. તો કુલ 5 જેટલા રવિવાર છે. 31મી તારીખે કયો વાર છે? ચાલો 31મી તારીખે આપણે વાર જોવો છે તો આ તારીખ 31 અને એનો વાર છે મંગળવાર. તો અહીંયા જવાબ આવશે મંગળવાર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ઘડિયાળમાં દર્શાવેલ સમયના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક્સ છે. તો ઘડિયાળમાં 10 વાગ્યાનો સમય છે એટલે કે નાનો કાંટો 10 ઉપર ને મોટો કાંટો 12 ઉપર. એના ઉપરથી પહેલો સવાલ, ઘડિયાળમાં કેટલો સમય દર્શાવેલ છે? તો ઘડિયાળમાં 10 વાગ્યાનો સમય દર્શાવેલ છે. બીજું, ઘડિયાળમાં કલાક કાંટો કયા અંક ઉપર છે? તો કલાક કાંટો તમે જોશો તો 10ના અંક ઉપર છે. બીજું, ઘડિયાળમાં અંક 12 ઉપર કયો કાંટો છે? તો ઘડિયાળમાં અંક 12 ઉપર મિનિટ કાંટો દર્શાવેલો છે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું ગણિત વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 3ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે ધોરણ 3ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે.